નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ મિત્રો। 1 જાન્યુઆરી 2025ના વર્ષની રાતના અદ્ભુત તક લઈને આવી રહી છે, જેને જાણીએ પછી તમે તમારા ઘરને અંદરથી બહાર સુધી ધનથી ભરી શકો છો। મિત્રો, સાવરણી નીચે આ ખાસ વસ્તુ છુપાવીને તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકો છો। સમગ્ર વર્ષ દરમિયાન તમે આશીર્વાદ મેળવી શકો છો। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને એક ગુપ્ત વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે। 1 જાન્યુઆરીની રાત્રે આ ઉપાય કરો અને જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે બદલાય છે। મિત્રો, 1 જાન્યુઆરીના રાત્રે સૂતા પહેલા ઝાડુ નીચે આ એક નાની ખાસ વસ્તુ છુપાવો। મિત્રો, આ વસ્તુ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે રાખવામાં આવે છે। આ ઉપાય તમે આર્થિક લાભ તો આપશે, સાથે જ તમારા જીવનનો માર્ગ બદલી નાખશે। તે તમામ અવરોધો પણ દૂર કરશે। આ ખાસ દિવસ માટે અમે કેટલાક અદ્ભુત ઉપાયો જણાવવાના છીએ, જેમ કે હળદરના ડબ્બામાં એક નાની વસ્તુ મૂકી દેવી, તો આ તમારા જીવનને સુખી અને સમૃદ્ધિથી ભરી દેશે। આ ઉપાય એટલો અસરકારક છે કે આ એક વખત કર્યા પછી તમે જાતે જ જોશો કે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિ કેવી રીતે આવવા લાગે છે। મિત્રો, 1 જાન્યુઆરી બુધવાર છે અને આ દિવસે ખૂબ જ ખાસ છે। આ દિવસે કરેલા ઉપાયો તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે। મિત્રો, કહેવાય છે કે આ દિવસે કરેલા ઉપાય તમારા માટે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખોલશે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે। મિત્રો, આ અવસર વારંવાર આવતો નથી, એટલે 1 જાન્યુઆરીએ ઉપાય અવશ્ય કરજો અને તમારા સૂતેલા ભાગ્યને જગાડો। પરંતુ તે પહેલાં મારી એક વિનંતી છે કે જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જે કોઈ પણ જય માતાજી લખશે તેમના જીવનમાં માતા લક્ષ્મી ક્યારેય પૈસાની કમી નહીં આવવા દે। મિત્રો, ગુરુજીએ કહ્યું છે કે જ્યારે તમારા હાથમાં પૈસાની તંગી હોય અને પૈસાના તમામ રસ્તાઓ બંધ થઈ જાય અને જીવનમાં ચારે બાજુ સમસ્યા છે, તો સાવરણી નીચે આ ગુપ્ત વસ્તુ છુપાવવાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે। આ ઉપાયથી માત્રથી વાસ્તુ દોષ જ નહીં, પરંતુ અન્ય તમામ દોષમાંથી પણ છુટકારો મળી જાય છે। તે તમને મા લક્ષ્મી તરફથી એક એવા આશીર્વાદ આપે છે કે તમારા જીવનમાં પૈસાની વર્ષા થશે અને તમે ધનવાન બનશો। મિત્રો, સાવરણીને મા લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે। દરેક ઘરમાં સાવરણી હોય છે અને તેનો સીધો સંબંધ મા લક્ષ્મી સાથે હોય છે। સાવરણી માત્ર સફાઈનું સાધન નથી, પરંતુ તે ઘરમાંથી ગરીબી અને પરેશાનીઓને દૂર કરવાનું પ્રતીક પણ છે। વિશેષમાં તો 1 જાન્યુઆરી 2025 જાન્યુઆરીએ ઘરમાં સાવરણી રાખવામાં આવે છે। રાત્રે સૂતા પહેલાં આ ગુપ્ત વસ્તુ છુપાવીને જીવનની તમામ સમસ્યાનો અંત લાવી શકાય છે। સાવરણીમાં દેવી લક્ષ્મીમાંનો વાસ છે અને તે ધનને આપણી તરફ આકર્ષિત કરે છે। આ દિવસે સાવરણીનો યોગ્ય ઉપયોગ કરીને તમે તમારા સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકો છો। તો આ દિવસે શું સાવચેતીઓ રાખવી જોઈએ? મિત્રો, જાન્યુઆરીએ સૂર્યાસ્ત પછી ઝાડુ મારવું અશુભ માનવામાં આવે છે। જો તમે આવું કરશો તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે, તેથી જ સાવરણીનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખો। મિત્રો, 1 જાન્યુઆરીની રાત્રે સૂતા પહેલાં સાવરણી નીચે શું રાખવું જોઈએ? આજે અમે તમને એક ખાસ વાત જણાવીશું, જે તમારી બધી જ સમસ્યાઓ દૂર કરશે। સાવરણી બધી જ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે। તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। આર્થિક સમૃદ્ધિ માટે લોકો ઘણા ઉપાયો અપનાવે છે, પરંતુ ક્યારેક નાની વસ્તુઓ પણ મોટી અસર કરી શકે છે। તેનો યોગ્ય ઉપયોગ તમારા ઘરના ઝઘડા અને તકરારનો અંત લાવી શકે છે અને મા લક્ષ્મીની હાજરીની ખાતરી કરી શકે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાવરણીનું સૌથી મોટું મહત્વ એ છે તે રોગો અને નકારાત્મક ઉર્જા દૂર કરે છે। શીતળા માતા પોતાના હાથમાં સાવરણી પણ રાખે છે, જે તેનું મહત્વ દર્શાવે છે। તેથી જ મિત્રો, સાવરણીનો ઉપયોગ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। સૂર્યાસ્ત પછી ઝાડુ મારવું અશુભ માનવામાં આવે છે। કહેવાય છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે। ખાસ કરીને 1 જાન્યુઆરી જેવા શુભ દિવસે આ નિયમનું પાલન કરવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે। મિત્રો, સફાઈ કરતી વખતે ખાસ કરીને કચરો અહીં ત્યાં વિખેરાઈ ન જાય। કચરો એક જગ્યાએ ભેગો કરીને ડસ્ટબિનમાં નાખો। રાત્રે ઘરની બહાર કચરો ફેંકવાનું ટાળો। સવાર પછી
તેને ફેંકી દો. જો રાત્રે ઝાડુ મારવાની જરૂર હોય તો કપડાની મદદથી કચરો એકઠો કરીને ઘરના એક ખૂણામાં રાખો. આ કચરો સવારે જ ફેંકી દો. મિત્રો, સાવરણીના યોગ્ય ઉપયોગથી તમે ફક્ત તમારા ઘરને સાફ જ નહીં કરી શકો, પરંતુ તમે આર્થિક સમૃદ્ધિ અને શાંતિ પણ મેળવી શકો છો. 1 જાન્યુઆરીની રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે આ ખાસ વસ્તુ છુપાવવાથી તમારા સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ ઉપાય તમારી આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરશે અને શાંતિ અને સુખ આપશે. મિત્રો, તે સાથે જ આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો અને તમારું જીવન સમૃદ્ધ બનાવી શકો છો. મિત્રો, સાવરણી રાખવા માટે એક નિશ્ચિત જગ્યા નક્કી કરો અને ખાતરી કરો કે કોઈ તે જગ્યાએ જોશે નહીં. સપનામાં સાવરણી જોવી તે શુભ માનવામાં આવતું નથી. જો તમે આવું સપનું જોશો તો તેને તુલસીમાને સંભળાવો અને ગાયની સામે વ્યક્ત કરો, જેથી તેની નકારાત્મક અસર દૂર થાય. પરંતુ જો તમને 1 જાન્યુઆરીની રાત્રે સપનામાં સાવરણી દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. આ સંકેત છે એ ટૂંક સમયમાં જ માં લક્ષ્મીની કૃપા તમારા પર વરસશે. ભક્તો, જો તમે આવું સપનું જોશો તો ગભરાવાની કોઈ જરૂર નથી. તમારે ખુશ થવું જોઈએ. તે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની નિશાની છે. મિત્રો, જૂની સાવરણી બદલવા માટે 1 જાન્યુઆરી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. જો તમારી પાસે જૂની સાવરણી હોય તો આ દિવસે તેને બહાર ફેંકી દો અને નવી સાવરણી લાવો. આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે 1 જાન્યુઆરીએ આ કામ ન કરી શકો તો કોઈ પણ એકાદશીની રાત્રિ પહેલાં કરી લો. ઘરમાં જૂની સાવરણી રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તેથી જ તેને 1 જાન્યુઆરી અથવા તો એકાદશી પહેલાં ફેંકી દો. નવી સાવરણીનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ખુલ્લા આકાશ નીચે ઝાડુ રાખવું પણ અશુભ માનવામાં આવે છે. છત પર સાવરણી રાખવાથી જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. ઘરની અંદર હંમેશા વાયવ્ય દિશામાં સાવરણી રાખો. સાવરણી માટે આ વાયવ્ય દિશામાં સાવરણી રાખવી ખૂબ જ સારી માનવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ 1 જાન્યુઆરીની રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે શું રાખવું જોઈએ જેથી તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો. જો તમે 1 જાન્યુઆરીએ આ તક ચૂકી ગયા છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ ઉપાયને તમે એકાદશીની રાત્રિએ પણ કરી શકો છો. આ ઉપાય માટે તમારે રાત્રે સૂતા પહેલા સાવરણી નીચે ચાંદીનો સિક્કો રાખવાનો છે. જો ચાંદીનો સિક્કો ઉપલબ્ધ ન હોય તો 1 રૂપિયાનો સિક્કો પણ વાપરી શકાય છે. આ સિક્કો સાવરણીમાં રહેલી નકારાત્મક ઉર્જાને રોકવામાં મદદ કરે છે. પહેલા સિક્કાને ગંગાજળથી શુદ્ધ કરો અને પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. આમ કરવાથી ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે. આ પછી શુદ્ધ સિક્કાને જ્યાં પણ તમે પૈસા રાખો છો ત્યાં રાખો અને તેને આગામી એકાદશી સુધી ત્યાં જ રહેવા દો. અને આ ઉપાયને આગામી એકાદશી પર પણ પુનરાવર્તિત કરી શકો છો. મિત્રો, 1 જાન્યુઆરીની રાત્રે તમારે ગરીબોની મદદ કરવી જોઈએ. કપડાં, પૈસા અથવા તો મીઠાઈ આપીને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી જોઈએ. આ કામ ઘરના દોષોને શાંત કરે છે અને જીવનમાં આવતા અવરોધોને દૂર કરે છે. મિત્રો, આ દિવસે હરિવિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવી સૂક્ત અને શ્રી સૂક્તનો 11-12 પાઠ કરવો અને જો શક્ય હોય તો શ્રી સૂક્તનો 11 વાર પાઠ કરો. જો શક્ય હોય તો તમે દેવી લક્ષ્મીને શ્રી સૂક્ત, લક્ષ્મી સહસ્ત્ર નામ અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો 2 વાર પાઠ પણ કરી શકો છો. મિત્રો, 1 જાન્યુઆરીએ કમળના બીજ ઘરે લાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય હાથ જોડીને દક્ષિણાવર્તી શંખ, ગોમતી ચક્ર, પીળી સાંકળો, શ્રીયંત્ર, હળદરની ગાંઠ, ધાણા જીરું વગેરે જેવી કોઈ પણ એક વસ્તુ દેવી લક્ષ્મીના ચરણોમાં મૂકો. મિત્રો, હવે હું તમને એક ખાસ ઉપાય જણાવી રહી છું જે તમે ધ્યાનપૂર્વક સાંભળો. તમારે 1 જાન્યુઆરીની રાત્રે 4 કાળા મરીના દાણા લેવાના છે. પૂજા પછી અથવા તો કોઈ પણ સમયે 4 કાળા મરીના દાણાને આંતરછેડ પર લઈ જાઓ અને ચારેય દિશામાં 1-1 મરી આકાશ તરફ ફેંકી દો અને 5 મરીના દાણા આકાશમાં ફેંકી દો અથવા તો 7 વાર આવું કહો: મારા ઘરની બહાર ગરીબી નીકળી જાય, માતા લક્ષ્મી ઘરની અંદર આવો. આ પછી પાછું વળીને ન જોવું. મિત્રો, આ ઉપાય તમારા જીવનમાં સમૃદ્ધિ લાવવામાં મદદ કરશે. તમારે તમારા ઘરને યોગ્ય રીતે સજાવવું પડશે જેથી કરીને ગરીબી હંમેશ માટે દૂર થઈ શકે. મિત્રો, 1 જાન્યુઆરીના દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજા અથવા તો નજીકના
વિસ્તારમાં પગરખા, ચપ્પલ, ફાટેલા કપડાં કે સાવરણી ન રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થતો નથી. આ દિવસે ઘરની બહાર કોઈ પણ પ્રકારની ગંદકી ન રાખવી, કારણ કે આને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, 1 જાન્યુઆરીએ ગંદી જગ્યાએ ન જાઓ અને સફેદ રંગની વસ્તુઓ કોઈને ન આપો, કારણ કે એવું માનવામાં આવે છે કે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. પૂજામાં સફેદ ફૂલોનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરો. જો કે સફેદ અપરાજિતા ફૂલ દેવી લક્ષ્મીને વિશેષ પ્રિય છે. જો સફેદ ફૂલ ઉપલબ્ધ ન હોય તો રંગીન ગુલાબ પણ અર્પણ કરી શકાય છે. ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. મિત્રો, પીળા વસ્ત્રો ધારણ કરનાર ભગવાન વિષ્ણુને પિતાંબર ધારી કહેવામાં આવે છે. તેથી આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો, ફળ અને અનાજ અર્પણ કરો અને પછી ગરીબોને આ વસ્તુઓનું દાન કરો. આનાથી ભગવાન વિષ્ણુના કૃપા તમારા જીવન પર બની રહે છે. જો તમે કોઈ સમસ્યાથી પરેશાન છો તો 1 જાન્યુઆરીએ પીપળાના ઝાડને જળ અર્પણ કરો અને સાંજે દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને આ ઉપાય કર્જમાંથી પણ મુક્તિ અપાવવામાં મદદરૂપ થઈ શકે છે. તે ઉપરાંત દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. તેનાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે. મિત્રો, ધન પ્રાપ્તિની ઈચ્છાઓ રાખનારાઓએ આ દિવસે 5 વખત આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ શ્રી હરિ ઓમ મહાલક્ષ્મીએ નમઃ. ઉપરાંત 1 જાન્યુઆરીના બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવો અને તેને વસ્ત્ર અને દક્ષિણા આપો. આ ઉપાયને કરવાથી શુભ ફળ મળે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેમની મૂર્તિ અથવા તો ફોટા પાસે થોડા પૈસા રાખો. પૂજા પછી આ પૈસા તમારા પર્સમાં રાખો. આથી જ નાણાકીય લાભની સંભાવના વધે છે. જો તમારી આવક વધી રહી નથી અથવા જો તમને નોકરીમાં પ્રમોશન ન મળી રહ્યું હોય તો 1 જાન્યુઆરીએ 7 છોકરીઓને બોલાવો અને તેમને ભોજનની સાથે ખીર ખવડાવો. આ ઉપાય તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. તો મિત્રો, આ કેટલાક ખાસ ઉપાયો હતા જે 1 જાન્યુઆરીએ અવશ્ય અપનાવવા જોઈએ. આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.